ચલો વિદ્યાર્થી મિત્રો બધાને જય સ્વામિનારાયણ. આપણે પાંચમા ચેપ્ટરમાં આગળ જઈએ, બરાબર? પાંચમા ચેપ્ટરમાં આગળ. તો હવે જો આપણે છેલ્લે એક બિંદુગામી બળ એના વિશે અને પદાર્થનું સંતુલન એના વિશે માહિતી મેળવી. હવે આપણે અગત્યનો પોઈન્ટ છે ઘર્ષણ બળ. એના વિશે આપણે જોઈએ. તો પહેલા ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળ એટલે શું અને સ્થિત ઘર્ષણ બળ વિશેની સમજૂતી. સ્થિત ઘર્ષણ વિશેની સમજૂતી આપો, બરાબર? તો જોઈએ જો ઘર્ષણ બળ એટલે શું? જ્યારે કોઈ બે સપાટી એકબીજાના સંપર્કમાં હોય અને એકબીજાની સાપેક્ષ ગતિ કરવાનો પ્રયત્ન કરે ત્યારે સાપેક્ષ ગતિને અવરોધતું બળ ઉદ્ભવે છે. આવા બળને ઘર્ષણ બળ કહેવાય. તો સાપેક્ષ ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. સંપર્ક સપાટી વચ્ચે સાપેક્ષ ગતિને અવરોધતા બળને ઘર્ષણ કહે છે, એટલે કે ઘર્ષણ બળ કહેવાય. બરાબર? જ્યારે એક સપાટી બીજી સપાટીના સંપર્કમાં હોય અને એકબીજાની સાપેક્ષ ગતિ કરવાનો પ્રયત્ન કરે ત્યારે સાપેક્ષ ગતિને અવરોધતું બળ ઉદ્ભવે. આવા બળને ઘર્ષણ બળ કહેવાય. આપણે જે ઉદાહરણ તરીકે ધારો કે આ ક્ષણસ્થિતિ સપાટી છે. આ ક્ષણસ્થિતિ સપાટી પર ધારો કે કોઈ આપણે બ્લોક મૂકેલો છે. હવે કોઈ પદાર્થનો બ્લોક છે, બરાબર? આ બ્લોક ઉપર લાગતા બળો આપણે જોઈએ તો બ્લોક પડે એટલે કે પદાર્થ, આને આપણે કહીએ પદાર્થ. આ સપાટી છે તો પદાર્થ વડે સપાટી પર લાગતું બળ. ચલો જો પદાર્થ વડે સપાટી પર લાગતું બળ, બરાબર? કે એનું વજન બળ કહેવાય. શું કહેવાય? વજન બળ W. એને કે mg વડે દર્શાવાય. તો વજન બળ W છે જે અધો દિશામાં હોય. હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે પદાર્થ વડે સપાટી પર બળ લાગતું હોય તો સપાટી પર એટલું જ બળ પદાર્થ ઉપર લગાડતું હોય જેને આપણે લંબ બળ કહીશું, બરાબર? તો પદાર્થ સપાટી વડે પદાર્થ પર લાગતું બળ, સપાટી વડે પદાર્થ પર લાગતું બળ, તો એને આપણે લંબ બળ કહેવાય. શું કહેવાય? લંબ બળ. આ બંને બળ સમાન મૂલ્ય ના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર? તો લંબ બળ એટલે પદાર્થ છે સમસ્થિતિ સપાટી ઉપર હોય ત્યારે આ બંને બળ એકબીજાને સમતોલે એટલે પદાર્થ સ્થિર સંતુલનમાં રહે અને ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ હોતો નથી. હવે જો આ પદાર્થ ઉપર આપણે બહારથી એક જેટલું બળ લગાડીએ, ધારો કે આપણે જમણી બાજુએ આ પદાર્થ ઉપર બહારથી એક જેટલું બળ લગાડવામાં આવે છે. જો આ પદાર્થ ઉપર સમસ્થિતિ દિશામાં સપાટીને સમાંતર સમસ્થિતિ દિશામાં જો એક જ બળ એક લાગતું હોય તો પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. આપણે આગળ ભણી ગયા પદાર્થને એક જ બળ લાગતું હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરશે એટલે કે પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. એટલે કે આ એક જેટલું બાહ્ય બળ લગાડવાથી આ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થશે. આ પ્રવેગ છે એ ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે A = F/m. F એટલે પદાર્થનું દળ છે અને એક બાહ્ય બળ F ને કારણે ઉદ્ભવતો પ્રવેગ છે એટલે પદાર્થ સંતુલનમાં રહી શકે નહીં. હવે જો આપણે બાહ્ય બળ લગાડતા હોઈએ અને પદાર્થ સંતુલનમાં હોય એનો અર્થ શું થશે? F જેટલું આપણે બળ લગાડીએ છીએ એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં, બરાબર? એની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુએ બળ લાગતું છે કે જેથી પરિણામી બળ શૂન્ય થાય અને પદાર્થ છે એ સંતુલનમાં સ્થિર રહેતો હોય. આવા બળને આપણે સ્થિત ઘર્ષણ બળ કહેવાય. શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળ. શું કહીશું આપણે? સ્થિત ઘર્ષણ બળ. જો સપાટી પર પદાર્થ સ્થિર જ રહેતો હોય તો આપણે જે બહારથી બળ લગાડીએ એટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય જેથી પરિણામી બળ શૂન્ય થાય અને પદાર્થ સ્થિર સંતુલનમાં રહી શકે. હવે પદાર્થ સ્થિર હોય ત્યારે એના પર લાગતો જે બળ છે એને આપણે શું કહીશું? આવા બળને સ્થિત ઘર્ષણ બળ કહીશું. શું? સ્થિત ઘર્ષણ કહીશું. સ્થિત ઘર્ષણ બળ એને Fs વડે દર્શાવાય છે. એના વડે Fs વડે. હવે જોઈએ પછી હવે જો આપણે બાહ્ય બળ F છે એનું મૂલ્ય આપણે થોડું વધારતા જઈએ અને જો પદાર્થ ખસતો ના હોય
એનો અર્થ શું થાય? આ સ્થિત ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ એનું મૂલ્ય પણ વધતું જતું હોય, એટલે બાહ્ય બળનું મૂલ્ય આપણે વધારીએ તો સ્થિત ઘર્ષણ બળ વધે, સ્થિત ઘર્ષણ બળ વધતું જાય, એટલે કે આ સ્થિત ઘર્ષણ બળ છે એ બાહ્ય બળને સમતોલતું જાય છે, બાહ્ય બળને સમતોલે છે, અને બાહ્ય બળનું જેમ જેમ આપણે મૂલ્ય વધારતા જઈએ તેમ તેમ આ સ્થિત ઘર્ષણ બળ છે એ બાહ્ય બળને એડજસ્ટ થતું જાય છે, એટલે આ સ્થિત ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય છે, સ્વયં નિયંત્રિત કરતું બળ, સ્વયં નિયંત્રિત બળ એટલે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ તરીકે એને ગણવામાં આવે છે. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘર્ષણ બળ છે એ આપમેળે અસ્તિત્વમાં આવતું નથી, જાતે જાતે, બરાબર? જ્યારે આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ ત્યારે જ ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવે, બરાબર? જ્યાં સુધી આપણે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડેલું ના હોય ત્યાં સુધી ઘર્ષણ બળ ઉત્પન્ન થતું નથી. હવે આપણે બાહ્ય બળનું મૂલ્ય વધારતા જઈએ તો સ્થિત ઘર્ષણ બળ છે એ બાહ્ય બળને એડજસ્ટ થતું રહે છે, અને અમુક હદ સુધી આ સ્થિત ઘર્ષણ બળ છે એ બાહ્ય બળ એકને સમતોલે છે, બરાબર? અને ત્યાર પછી અમુક બાહ્ય બળ, બરાબર, પછી આ સ્થિત ઘર્ષણ બળ છે એ પદાર્થ બાહ્ય બળને સમતોલી શકતું નથી, પણ જે મહત્તમ બાહ્ય બળ સુધી પદાર્થ સ્થિર રહેતો હોય એ વખતે ઉદ્ભવતું જે સ્થિત ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે આમ કહી શકીએ, બરાબર, જે બાહ્ય બળની અસર વડે પદાર્થ ખસવાની અણી ઉપર હોય, સેજ પણ આપણે બળ વધારો તો તરત પદાર્થ છે કઈ ગતિ કરવા લાગશે, પછી સ્થિર રહી શકશે નહીં. તો એ વખતનું મહત્તમ બાહ્ય બળ છે, એ વખતે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય, સ્થિત ઘર્ષણ બળ, એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. મહત્તમ સ્થિત ઘર્ષણ બળને Fs મેક્સિમમ વડે દર્શાવવામાં આવે છે. જેના વડે? Fs મેક્સિમમ વડે. હવે આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એની વ્યાખ્યા આપણે આપી શકીએ. જે બાહ્ય બળ વડે પદાર્થ ખસવાની અણી ઉપર હોય, ખસતો વસ્તુ ના હોય, ખસવાની અણી ઉપર આવે, બરાબર, એ વખતે બે સપાટી વચ્ચે ઉદ્ભવતા ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહે છે. હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળના નિયમો, મહત્તમ સ્થિત ઘર્ષણ બળના નિયમો છે. એમાં નંબર 1, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી, બરાબર? બીજો નિયમ આપણે જોઈએ. બીજો નિયમ તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય. Fs મેક્સિમમ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળ જેના બે વડે દર્શાવીએ છીએ ના સમપ્રમાણમાં હોય છે. તો આ સ્થિત ઘર્ષણ બળ માટેના બે નિયમો છે, યાદ રાખીશું આપણે, બરાબર? તો આના પરથી આપણે કહી શકીએ Fs મેક્સિમમ ચલે છે n. આના પરથી આપણે કહી શકીએ Fs મેક્સિમમ સપ્રમાણતા નિશાની કાઢી અચળાંક તરીકે μ લેવામાં આવે છે, અને સ્થિત ઘર્ષણ માટે છે એટલે μs લેવાનું, બરાબર? μs into n. જ્યાં μs છે એને સ્થિત ઘર્ષણાંક કહેવાય. μs ને શું કહેવામાં આવે છે? સ્થિત ઘર્ષણાંક, બરાબર? હવે આ સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર કરતા બનાવો તો સ્થિત ઘર્ષણાંકને તો આપણને મળશે ms બરાબર Fs મેક્સિમમ બરાબર અપોન n. આવો આપણને સૂત્ર મળે. આના ઉપરથી મહત્તમ સ્થિત ઘર્ષણાંકની વ્યાખ્યા, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે, બરાબર? ફરીવાર વ્યાખ્યા સૂત્રો પરથી ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છેદમાં લંબ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. આ સૂત્ર પરથી આપણને ખબર પડી જાય ઉપર એ બળ નીચે બળ પણ એટલે સ્થિત ઘર્ષણાંક છે ms, બરાબર? એકમ રહિત છે, એકમ રહિત હોય એટલે પરિમાણ રહિત પણ કહેવાય, બરાબર? એકમ રહિત અને પરિમાણ રહિત છે, એકમ રહિત અને પરિમાણ રહિત છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એનો આધાર આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ
મહત્તમ સ્થિત ઘર્ષણ બળનો આધાર સંપર્કમાં રહેલી સપાટી, સંપર્ક સપાટીના પ્રકાર ઉપર, સંપર્કમાં રહેલી સપાટીના દ્રવ્યના પ્રકાર ઉપર, સંપર્કમાં રહેલી સપાટીના પ્રકાર ઉપર લીસી સપાટી છે, ખરબચડી છે, એક લીસી ને ખરબચડી છે એના પર, બરાબર. બીજું, સંપર્કમાં રહેલી સપાટીના દ્રવ્યના પ્રકાર ઉપર, દ્રવ્યના પ્રકાર ઉપર અને તાપમાન ઉપર આધાર રાખે છે. વ્યવહારમાં આ સ્થિર ઘર્ષણ છે એનું મૂલ્ય લગભગ 0.1 થી આપણે લગભગ 1.5 ની વચ્ચેનું મળે છે. હવે આ સ્થિર ઘર્ષણનું મૂલ્ય આ S2 મને યાદ રાખવાનું. સ્થિર ઘર્ષણનું મૂલ્ય કેટલું હોય તો વ્યવહારમાં જોવા મળતા સ્થિર ઘર્ષણાંક છે એના મૂલ્ય લગભગ 0.01 થી કરી અને 1.5 ની વચ્ચેનું આપણને મળતું હોય છે. તો આ થી આપણે સ્થિર ઘર્ષણ વિશેની સામાન્ય સમજૂતી, બરાબર. તો સ્થિર ઘર્ષણ થઈ. હવે આ સ્થિર ઘર્ષણ છે, આ સ્થિર ઘર્ષણ એ પદાર્થની ગતિનો વિરોધ કરતું નથી પણ અપેક્ષિત ગતિ, એવી અપેક્ષિત ગતિ. અપેક્ષિત ગતિ એટલે શું? તો જે બાહ્ય જે બરાબર ઘર્ષણ બળ, જે ઘર્ષણ બળ ના હોય અને આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ, ઘર્ષણ બળ ના હોય અને આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ તો પદાર્થની વાસ્તવમાં ગતિ શક્ય બનતી હોય, પણ ઘર્ષણ બળને કારણે આપણે બાહ્ય બળ લગાડીએ તે છતાં પણ પદાર્થની ગતિ થતી નથી, બરાબર. તો આ સાપેક્ષ ગતિ છે એનો આપણે આવા ઘર્ષણ બળ દ્વારા વિરોધ થતો હોય. આવી ગતિને આપણે શું કહીશું? બાહ્ય બળ લગાડવાથી પદાર્થ ગતિ કરતો નથી. વાસ્તવમાં ઘર્ષણ બળ ગેરહાજર હોય તે બાહ્ય બળ વડે પદાર્થની વાસ્તવમાં ગતિ થતી હોય એ છે અપેક્ષિત ગતિ છે, એનો વિરોધ કરે છે, બરાબર. તો આ જે આપણે સ્થિર ઘર્ષણ બળ અને સ્થિર ઘર્ષણ બળના નિયમો વિશેની થોડીક સામાન્ય સમજૂતી, બરાબર. હવે આપણે ગતિક ઘર્ષણ બળ લઈએ. ગતિક ઘર્ષણ બળ, તો ગતિક ઘર્ષણ એટલે શું? તો ચલો આપણે સ્થિર ઘર્ષણમાં શું કર્યું? પદાર્થને ખસવાની અણીઓ પર આવીને મૂક્યો. ક્યાં મૂક્યો? પદાર્થ ખસવાની અણીઓ ઉપર હતો ત્યાં આગળ આપણે પદાર્થને મૂકેલો, બરાબર. તો વજન બળ W, આ લંબ બળ M, આ બહારથી લગાડેલું બળ F, બરાબર. તો ચલો પદાર્થ ખસવાની અણી ઉપર હોય, પદાર્થ ખસવાની અણી ઉપર હોય અને ત્યાર પછી જો સહેજ પણ આપણે પદાર્થ પર બળ લગાડીએ, સહેજ પણ આપણે પદાર્થ પર બળ લગાડીએ તો પછી એ પદાર્થ છે એ સ્થિર રહી શકે નહીં. એટલે પદાર્થ શું કરશે? ગતિમાં આવશે. એટલે આમાં આપણે એવો થયો જો Fs મેક્સિમમ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા બાહ્ય બળનું મૂલ્ય, બાહ્ય બળનું મૂલ્ય સહેજ પણ વધારતા આ પદાર્થ પ્રવેગી ગતિ કરશે. એવી પ્રવેગી ગતિ કરે છે. અને આ પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે બે સંપર્ક સપાટી વચ્ચે અવરોધક બળ ઉત્પન્ન થાય છે, ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આવા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. ચલો વ્યાખ્યા. ગતિક ઘર્ષણ બળ એટલે શું? જ્યારે પદાર્થ ઉપર મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા બાહ્ય બળનું મૂલ્ય સહેજ પણ વધારવામાં આવે, હજુ નાનું એવું હોય, સહેજ પણ મૂલ્ય બાહ્ય બળનું મૂલ્ય વધારતા એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. અને આ પ્રવેગી ગતિ કરતા પદાર્થ ઉપર, આ પ્રવેગી ગતિ કરતા પદાર્થ ઉપર, આ પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિને અવરોધતું બળ ઉદ્ભવે છે. આવા બળને ગતિક ઘર્ષણ બળ કહેવાય. ઘર્ષણ બળ માટેની સંજ્ઞા કાઇનેટિક એટલે ગતિ માટે ગતિક ઘર્ષણ બળને Fk વડે દર્શાવે છે. શેના વડે? Fk વડે, બરાબર. હવે જો પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે પદાર્થનો પ્રવેગ આપણને આ પ્રમાણે મળે. પ્રવેગ A આપણે F જેટલું બાહ્ય બળ લગાવ્યું અને Fk જેટલું ઘર્ષણ બળ છે વિરુદ્ધ દિશામાં હોય એટલે બહાર થાય. એટલે આટલો પદાર્થનો પ્રવેગ ઉત્પન્ન થાય. શું? આટલો પ્રવેગ ઉત્પન્ન થાય. હવે જો બાહ્ય બળ આપણે બરાબર, જો ઘર્ષણ બળ ના હોય, ઘર્ષણ બળ ના હોય તો પદાર્થનો પ્રવેગ આપણને કેટલો મળે? ઘર્ષણ બળ ના હોય તો ઘર્ષણ બળ ના હોય તો આપણને પદાર્થનો પ્રવેગ કેટલો મળે? તો ઘર્ષણ બળની ગેરહાજરીમાં, બરાબર, ઘર્ષણ બળની ગેરહાજરીમાં 0 થઈ જાય તો પદાર્થનો મૂળ પ્રવેગ હોય એટલો પ્રવેગ મળે. કેટલો? મૂળ પ્રવેગ જેટલો, બરાબર. હવે આપણે બાહ્ય બળ દૂર કરીએ, બાહ્ય બળ આપણે દૂર કરી દઈએ તો F = 0 લઈએ
તો પદાર્થના પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે પ્રતિપ્રવેગ આ પ્રતિપ્રવેગ કેટલો મળશે આપણને a બરાબર -fk/m જેટલો એટલે આટલા પ્રતિપ્રવેગથી આ પદાર્થ છે ગતિ કરતો હોય બરાબર તો આમ આપણે આ ગતિ ઘર્ષણ બળ વિશે થોડી સામાન્ય સમજૂતી હતી બરાબર હવે જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય એટલે પદાર્થનો પ્રવેગ શૂન્ય ગણાય બાહ્ય બળને કારણે ઉદ્ભવતો પ્રવેગ કેવો શૂન્ય એટલે પદાર્થ અચળ વેગથી ગતિ કરવા લાગશે કેવી અચળ વેગથી પદાર્થ ગતિ કરવા લાગે હવે આપણે ગતિ ઘર્ષણ બળના નિયમો જોઈએ ગતિ ઘર્ષણ બળના નિયમો તો જેમ આપણે સ્થિર ઘર્ષણ બળના નિયમો હતા એવી જ રીતે ગતિ ઘર્ષણ બળના પણ આપણને નિયમો મળે છે કઈ રીતે તો ચલો જો નંબર 1 પહેલા જેવું ગતિ ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ ઉપર આધારિત નથી તે નંબર 2 એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે લંબ બળના સમપ્રમાણમાં હોય છે બરાબર આ બે નિયમો હવે ત્યાર પછી આના પછી આપણે ગતિ ઘર્ષણ બળ ઘર્ષણાંકની વ્યાખ્યા જોઈએ છે ગતિ ઘર્ષણ તો ચલો આના પછી આપણે લખી શકીએ Fk ચલે છે n આના પછી લખીએ Fk બરાબર μk * n જ્યાં μk છે એ ગતિક ઘર્ષણાંક છે મૂક્યને શું કહેવાય ગતિક ઘર્ષણાંક શું કહેવાય ગતિક ઘર્ષણાંક બરાબર ચલો આના પછી ગતિ ઘર્ષણાંકને સૂત્રને કરતા બનાવો મૂકે તો Fk/n થશે Fk/n તો આ સૂત્ર પરથી ગતિ ઘર્ષણાંકની વ્યાખ્યા ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહે છે શું કહેવાય તો ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહે છે તો અહીંયા ગતિક ઘર્ષણાંક છે મૂકે એ પણ પરિમાણ એકમ અને પરિમાણ રહિત છે એકમ અને પરિમાણ રહિત છે એકમના પરિમાણ ના હોય બરાબર હવે અહીંયા આગળ આ ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય છે એ સ્થિર ઘર્ષણાંકના મૂલ્ય કરતા ઓછું હોય જો આ સ્થિર ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું છે Fs મેક્સિમમ કરતા બરાબર એટલે ગતિક ઘર્ષણ બળ એ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું હોય અને મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા પણ ઓછું હોય એટલે આપણે ગતિક ઘર્ષણાંક છે મૂકે એ સ્થિર ઘર્ષણાંક ds કરતા હંમેશા નાનો જ મળે તો મળે નાનો મળે બરાબર તો આ છે ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા ગતિક ઘર્ષણ બળને લંબ બળનો ગુણોત્તર ગતિક ઘર્ષણાંકનું એકમ રહિત ગતિક ઘર્ષણાંકનું પરિમાણ m0 l0 t0 બરાબર ગતિક ઘર્ષણાંક કરતા ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય સ્થિર ઘર્ષણ બળ અને મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કરતા ઓછું હોય એટલે ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય સ્થિર ઘર્ષણાંકના મૂલ્ય કરતા પણ ઓછું થાય બરાબર આટલા પોઈન્ટ જોઈ લો હા જોઈએ આ મુદ્દાઓ બધા ચલો મુદ્દા બધા નજર નાખી દો મીઠી નજર ચલો જોવાઈ ગયો હા તો હવે જુઓ આપણે આગળ છે આમાં તો આ બધા મુદ્દા આપણે કામના છે બરાબર ચલો હવે આપણે ત્યાર પછી એકાદું ઉદાહરણ લઈએ એકાદું ઉદાહરણ તો જો ઉદાહરણ નંબર તમે ચોપડીમાં જોવાનું ઉદાહરણ નંબર આપણે પહેલું ગણ્યું બીજું ગણ્યું ત્રીજું પણ ગણ્યું હવે ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 લઈએ આપણે જો ઉદાહરણ નંબર 4 તો જો એક બેટ્સમેન બોલને 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય બોલર તરફની દિશામાં પાછો ફટકારે છે તો અહીંયા આ બોલનો પ્રારંભિક વેગ છે u = 12 મીટર પ્રતિ સેકન્ડ અને બેટ્સમેન બોલને ફટકારે એટલે પાછો ફેંકાય એ વખતનો વેગ પણ પ્રારંભિક વેગને બદલ્યા વગર કીધું એટલે અંતિમ વેગ બોલરે ફેંકેલા બોલનો વેગ આ બેટ્સમેને ફેંકેલા બે અને પાછો ફટકારેલો બોલ તેનો વેગ આ બંને વેગ કહેવાય પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે આગળ ઋણ લખાય
બરાબર. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો m બરાબર 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો બળનો આઘાત ગણો. આ બોલની ગતિ સુરેખ છે, કેવી? સુરેખ. તો બળનો આઘાત એટલે F ડેલ્ટા T અથવા વેગમાનમાં થતો ફેરફાર એ આપણે ગણતરી કરવાની છે. તો ચલો આવજો. હવે અહીંયા આગળ આપણે F ડેલ્ટા T એટલે વેગમાનમાં થતો ફેરફાર. હવે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. તો અંતિમ વેગ અને m પ્રારંભિક વેગ. ચલો m કોમન લઈ લઈએ તો v u આવશે. ઓકે, બરાબર. કિંમત મૂકી દો. ચલો આ 0.15 કૌંસમાં v એટલે કેટલા છે? -12. આ સૂત્રની નિશાની આ પણ કેટલા છે? 12. તો 0.15 ગુણ્યા આ કેટલા થશે? -24. કેટલા? -24. તો 0.15 નો 24 સાથેનો ગુણાકાર. બરાબર. આ કેલ્ક્યુલેશન ની તમારે ઝડપથી કરી આપો તો બરાબર. 0.15 ગુણ્યા 24 એટલે બેનો ગુણાકાર આવશે. બંનેનો ગુણાકાર 3.6 કેટલો? 3.6. આમ પણ કરી શકો. સમજો 15 ચોકુ 60 વધી 6 15 દુ 30 30 ને 6 36 એટલે 360 થાય. પણ 2 પોઈન્ટ કાપવાના એટલે પોઈન્ટ અને ઋણ છે એટલે ઋણ. અને એકમ લખીએ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આનો અર્થ શું થયો? આ બળ બેટ્સમેન છે, આપણે બોલર છે, એને બોલ ફેંકેલો હોય તો આ ધન એક દિશામાં, તો બેટ્સમેને ફટકારેલા બોલની ગતિ આ પ્રારંભિક વેગ u, અંતિમ વેગ v ઋણ એક દિશામાં છે એવું આપણને આ દર્શાવે છે. બરાબર. ચલો અહીં સુધી રાખીએ. જય સ્વામિનારાયણ.